નમસ્કાર, કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માંડવી ખાતે આઈએમ જત પીએસઆઈ મરીન સેક્ટર લીડરની કચેરીનું વય નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો। મરીન ટાસ્ક ફોર્સની કચેરી માંડવી ખાતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઇબ્રાહીમ એમ જતનાઓ વય નિવૃત્ત થતા નાયબ પોલીસ અધિક્ષક અને મરીન સેક્ટર લીડર RM ચૌધરી નાઓના નેતૃત્વ હેઠળ તેઓનું ભવ્ય વિદાય સન્માન સમારંભ યોજાયું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના કારોબારી સભ્ય દિનેશભાઈ શાહ તથા જાણીતા લેખક અને માસ્તર વિશ્રામ ગઢવી, તાલુકા પંચાયત સત્તા પક્ષના નેતા કીર્તિભાઈ ગોર, કચ્છના તમામ મરીન સેક્ટરના કોટેશ્વર, જખૌ, ગાંધીધામ અધિકારીઓ તેમજ કર્મચારી તથા માંડવી સેક્ટરના કમાન્ડો તેમજ અન્ય સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા અને તેમનું સન્માન કરાયું હતું। પોલીસ ઇન્સ્પેક્ટર અનિલ સાબળે અને પીએસઆઈ પાલુભાઈ ગઢવીએ કે ચૌધરી નાઓને આવકાર આપી સન્માનિત કર્યા હતા। ઉપરોક્ત પ્રસંગે પીએસઆઈ પાલુભાઈ ગઢવી પ્રવચનમાં આગવી છટા ધરાવતા માંડવી આઈબી અધિકારી ખીમરાજ ચારણ, દિનેશભાઈ શાહ, કીર્તિભાઈ ગોર, વિજયસિંહ જાડેજા, અરવિંદ રોજાસરા, માણેકભા ગઢવી, રમેશભાઈ બાંભણિયા અને ડીવાયએસપી શ્રી RM ચૌધરી સાહેબ વગેરેનું સન્માન કરાયું હતું। આભાર વિધિ પીઆઈ સુનિલ સાબળસરે જ્યારે સરસ મજાનું સ્ટેજ સંચાલન વિશ્રામભાઈ ગઢવીએ કર્યું હતું। આ પ્રસંગમાં ભોજન વ્યવસ્થા, મહેમાનોને આગતા સ્વાગતાની જહેમત માંડવી સેક્ટરના ધનસુખભાઈ ચાવડા, જેસાભાઈ રબારી, ધર્મદીપસિંહ સરવૈયા, રઘુવીરસિંહ જાડેજા વગેરે જવાનો દ્વારા જવાબદારી નિભાવાઈ હતી। ખરેખર કોઈ વાત કરીએ તો બહુ જ મારા માટે અને અમારા સેક્ટર અને પોલીસ અને કમાન્ડો માટે, અમારા માટે તો દુઃખની વાત છે કે જજ સાહેબ જેવા અધિકારીઓ અમારામાંથી નિવૃત્ત થાય છે। અમે ખરેખર મારી જોડે શબ્દ નથી, પણ જજ સાહેબનું જે જીવન છે, કારણ કે કોઈ પણ વસ્તુનું વિદાય બહુ જરૂરી છે। જજ સાહેબે જે કામો કર્યા છે, આજ સુધી પોલીસ ફોર્સમાં બહુ જ જૂજ અધિકારીઓ હોય છે વાસ્તવિકતામાં કે જે એક ટકી શકે છે, અને આવા ખુદદાર વ્યક્તિને જ્યારે અમે ગુમાવીએ છીએ એટલે એમને બહુ દુઃખ છે, પણ એમના જે આદર્શો છે એ અમને હંમેશા અમારી સાથે રહેશે। હું ઉપરવાળાને પ્રાર્થના કરીશ કે ખુદા એમને એટલી મંજિલ, એમને જે બી ઈચ્છા હોય એ પ્રમાણે એને આપે। ભગવાન એમને જે બી છે પાછળનું જે જીવન છે બિલકુલ દીર્ઘાયુ આપે, એ હંમેશા તંદુરસ્ત રહે અને જીવે ત્યાં સુધી। અમે પણ એમને યાદ કરીએ એટલા માટે અમે એમને વટવૃક્ષ તરીકે એક વડનું અમે આયોજન કરી રહ્યા છીએ અને જેનું નામ પણ અમે આપીશું કે આઈએમ જત। એ વડનું નામ જ અમે આપીશું કે આઈએમ જત, એટલે જ્યારે પણ કોઈ વ્યક્તિ આવે ત્યારે ખબર પડે કે અહીંયા કોઈ એવો વ્યક્તિ હતો કે હું પોતે હજુ અહીંયા હાજર છું, જેમ આપણે પહેલાં કહેતા એમ। બસ ઉપરવાળાને પ્રાર્થના કરીએ કે એ દીર્ઘાયુ રહે, ખુશ રહે, એમના પરિવાર સાથે ખુશ રહે, અને હું એમને ઇન્વાઇટ કરું છું કે અમારા હરેક ફંક્શનમાં જજ સાહેબ આવે જ। અને હું હજુ પણ એવી પ્રાર્થના કરું કે 5 મહિના પછી મારી પણ વિદાય છે, જજ સાહેબ મારા વિદાયમાં આવે। અને એ સાથે તમામ મીડિયા, તમામ લોકો, જે લોકો અહીંયા જજ સાહેબને બહોળી સંખ્યામાં હાજરી આપી છે, તમામ લોકોનું વ્યક્તિગત નામ નથી દઈ શકતો, પણ એ બધાનો ખરેખર ખૂબ આભારી છું। જય હિન્દ, જય ભારત। અત્યારે હું આ નોકરીમાંથી નિવૃત્ત થાઉં છું, પણ દેશની સેવા માટે કાયમ માટે 2400 કલાક તન, મન અને ધનથી હાજરી આપીશ એવી મારી ઈચ્છા છે। અને મારા 2 ભત્રીજા છે, એક ભાણેજ છે, એક મારો ખુદનો છોકરો અત્યારે લદ્દાખ છે આર્મીમાં। બરોબર, 2 ભત્રીજા છે, એક ભાણેજ છે, એક મારો શાળા છે અનારમ પીએસઆઈ વડોદરા રૂરલમાં। જય હિન્દ। આજે શ્રી આઈએમ જત સાહેબ, મારા સહ અધિકારી, અમારી વચ્ચેથી વિદાય થયા એ સમારોહમાં અમારા મરીન સેક્ટર લીડર સાહેબ શ્રી નાપોધી શ્રી ચૌધરી સાહેબ, કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના હોદ્દેદારો, એમાં ખાસ કરી શ્રી શાહ સાહેબ, શ્રી વિશ્રામભાઈ ગઢવી, જેઓએ આજે કાર્યક્રમમાં એન્કરિંગ કરી, અને અમારા પોતિકા કીર્તિભાઈ ગોર, જેઓ આ ગામના પૂર્વ સરપંચ અને અત્યારે તાલુકા પંચાયતના સદસ્ય પણ છે। અને અમારા જે કચ્છના સેક્ટરો છે એમાંથી પધારેલ તમામ અધિકારીઓ, કમાન્ડોઝ, તમામ સંસ્થાઓ, તમામ અહીંયાના અગ્રણીઓનો જે સાથ સહકાર રહ્યો અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો એ બદલ આપની ચેનલનો પણ ખૂબ ખૂબ આભાર કે જેઓ આ અમારે અહીંયા કવરેજ કરે છે। તો સૌ ફરીથી તમામનો આભાર વ્યક્ત કરી અને હું મારું પ્રવચન પૂરું કરું છું।